ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી. ગુજરાત રેન ફોરકાસ્ટ મુજબ આજે આગાહી કરવામાં આવી છે. ગુજરાતના છેલ્લા ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ વરસાદ ખમાયા કરવામાં મૂડમાં નથી. હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય બાકીના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ જણાવ્યા મુજબ 10 વાગ્યા સુધી બનાસકાંઠા, સુરત, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ રહેશે. આ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. 26 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ગુજરાતના બાકીના 26 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે હળવાથી મધ્યમ સ્તરે છૂટોછવાયેલો વરસાદ જોવા મળી શકે છે. અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા વરસ્યા. 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. 29 ઓગસ્ટમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી. 30 ઓગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.